વાત કરીએ નવસારી તંત્રની બેદરકારી, નાગરિકોને હાલાકી પડી રહી છે। શહેરમાં 2 ઇંચ વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું છે। તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા। શહેરમાં નાગ તળાવડી વિસ્તારમાં ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા। 10થી વધુ ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકી સર્જાઈ। પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે મુશ્કેલી સર્જાઈ છે। ઘરોમાં પાણી ભરાઈ જતા ઘરવખરી સહિતના સામાન્ય ભારે નુકસાન થયું છે। સામાન્ય વરસાદમાં નવસારીમાં તંત્રની કામગીરીની પોલ ખુલી ગઈ। નવસારીમાં આજે મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ કરી છે। અત્યાર સુધીમાં વરસાદ 2 ઇંચ જેટલો ખાબકી ચૂક્યો છે, ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાની સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે આ શહેરની મધ્યમાં આવેલા નાગતલાવડી વિસ્તારમાં 15 જેટલા શ્રમિક પરિવારોના જે ઘર છે તેમાં પાણી ભરાયા છે। સીધા દ્રશ્યો બતાવીશ। આ એક શ્રમિક પરિવાર છે, તેના ઘરમાં પાણી ભરાતા જે ઘર વખરીની જે તમામ વસ્તુઓ તેમની ખરાબ થઈ ચૂકી છે। અનાજ હોય, ગોદડા હોય કે શાકભાજી જેવો સામાન હોય, જે મહત્વનો સામાન છે તે બધો સામાન તેઓનો ભીનાઈ ચૂક્યો છે। આ પરિવાર છે તે આર્થિક જે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે। ત્યારે આ પરિવાર સાથે સીધા વાત કરીશું કે શું પરિસ્થિતિ છે, કેટલા પાણી ભરાયા છે। આપનું નામ શું છે ને જણાવો કે કેવી પરિસ્થિતિ છે? આ પરિસ્થિતિ આવી છે। સવારથી પાણી ચાલુ થયું, થોડો જરાક પાણી ભરાયું તો અમે થોડોક સામાન ઉચકી લીધો। બાકીના આ બધો કેટલું કરવાના, અમે દોવા દોઈ આમાંથી જેટલું ઉચકાય તેટલું ઉચકીને મૂક્યું, બાકીનો બધો સામાન પાણીમાં જ ભીંજાય। કોઈ આવી છે જોવા માટે? કોઈ નથી આવ્યું, કોઈ નથી। નગરપાલિકા વાળા કોઈ નહીં આવે। ત્યારે આપણે આ એક દાદા પણ છે, તેમની સાથે વાત કરીશું, જે સાયકલ રિપેરિંગ નું કામ કરીને પોતાની આજીવિકા ચલાવે છે। દાદા, જણાવો કે શું પરિસ્થિતિ છે તમારી? શું આ ઘરમાં પાણી ભરાઈ ગયેલું છે। 2 અઢી ફૂટ જેટલું પાણી છે। અત્યારે ઓછું થયું છે જરા। ઘરનું સામાન બધું પીલાઈ ગયેલું છે। અનાજ બાનાજ બધું પાણીમાં બોળાઈ ગયેલું છે। રસોડામાં કરવા કઈ જગ્યા છે જ નથી। કેમ હાલાકી કરવાની એ અમારે વિચાર કરવા પડતું છે। હજુ સુધી કોઈ નગરપાલિકા વાળા જોવા આવ્યા નથી। રિક્વેસ્ટ કરીએ છીએ, પછી ખબર નહીં હવે હું થાય પછી। જી, તો આ જે શ્રમિક પરિવારના લોકો છે તે જણાવી રહ્યા છે કે તેઓના ઘરમાં 2 થી અઢી ફૂટ જેટલું પાણી આવી ગયું છે। તમામ જે વસ્તુઓ, જે ઘરની જે સામગ્રી છે તે અહીં પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, નષ્ટ થઈ ગઈ છે। ત્યારે મહાનગરપાલિકા તરફથી કોઈ પણ વ્યક્તિ તેઓને જોવા નથી આવ્યું। તેઓ મહાનગરપાલિકાને રજૂઆત કરી રહ્યા છે કે તેઓની આર્થિક મદદે કોઈ આવે, જે તેઓની જે પરિસ્થિતિ સર્જાય છે તેમાંથી તેમને આર્થિક સહાય આપવામાં આવે, તેવી હાલ તો તેઓ માંગ કરી રહ્યા છે। પરિમલ મકવાણા, TV 13 ગુજરાતી, નવસારી।